જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા। અત્યારે આપણે છે ને એક બાબર પરિવાર છે જે પુષ્પાબેન ચુડાસમા કરીને છે, આપણે એમના ઘરે આવેલા છીએ। તો ખાસ આ પરિવારની તમે પરિસ્થિતિ તમે જોઈ શકો, માજીને મોતિયો ઉતરાવેલો છે, દાદાને ગોળાનું ઓપરેશન કરાવેલું છે, અને આ બેન જે છે ને એ જાગુબેન કરીને છે, અને એને સંતાનમાં 2 દીકરા છે। જાગુબેન અત્યારે એમનો પરિવાર છૂટો પડી ગયો છે। અત્યારે જે પરિવાર એક હતો ને સંસારમાંથી છૂટો પડી ગયો છે, અને ખાસ તો બેનને આપણે પૂછી શું મદદની જરૂરિયાત છે અને તમે કઈ રીતની પરિસ્થિતિ છે હાલમાં જીવો છો? અમારે અત્યારે કોઈ કમાવાનું છે નહીં। અમારા દીકરો 5મું ધોરણ ભણે છે અને એમાં કીર્તન જવા જાય છે બધા મંદિરે, અને એમાં જે 10-10 રૂપિયાની કોક આપી એમાંથી અમે ઘર ચલાવીએ। એટલે અત્યારે આ ઘરનું સંચાલન આ તમારો દીકરો છે એ કરે છે? હા, ઈ કીર્તન ગાવા જાય, એમાં જે કોઈ દક્ષિણા આપે એનાથી આ ઘરનું રેશન આવે? હા, અમારે રેશન કાર્ડ કે કઈ છે નહીં। આ મકાન તમારા પોતાના છે? ના, મકાન અમને રહેવા માટે હાચવવા માટે આપ્યું છે કે હાચવજો અને તમે રહો શાંતિ। સાફસૂફ રાખીને આ મકાન તમને થોડાક સમય માટે હાચવા આપ્યું છે મકાન માલિકે? અમારે બીજો કઈ આશરો છે નહીં। અત્યારે તમે કામે નહીં જઈ શકતા એનું કારણ શું છે? આ મને હાથે વાગ્યું હતું ને, ઓપરેશન કરાયું, હા, હા। અને એની ઉપર આ દીકરાનો પગ આવી ગયો હતો, તો બહુ જ હાથ દુખે છે। તમે શું કામ કરતા? હીરા કસર। બરોબર। તો દર્શક મિત્રો, અત્યારે બેન હીરા ઘસણ, ખાસ તો હકીકતમાં તમને બાબર સમાજને નહીં પણ હું તો 18 વર્ષને કહું છું કે આ પરિવારની અંદર એક 5મું ધોરણ ભણનારો દીકરો, જે 10 વર્ષનો દીકરો છે, જે 5મું ધોરણ ભણી રહ્યો છે, એ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે મંદિરે જઈ અને કીર્તન ગાય છે, મંજીરા વગાડે છે ને એવું બધું કરી, અને જે મંદિરેથી 10, 20, 50, 100 રૂપિયા આવે છે એમાંથી આ ઘર સંચાર ચાલી રહ્યો છે। તો આ પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત હોય તો અત્યારે હાલ આપણું જે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા ચાલતું આપણું જે અલગધણી આશ્રમ રામા મંદિર દ્વારા 3 મહિના ચેલેન્જ જેટલું આપણે કરિયાણું લઈને આપણે અહીંયા આવ્યા છીએ। તો આપણે એનું કરિયાણું આપણે લેતા આવીએ અને અર્પણ કરીએ।